હેલો ફ્રેન્ડ્સ, સ્ટુડન્ટ્સ. આમ તો હું બહુ કેમેરા ફ્રેન્ડલી છું નહીં અને સોશિયલ મીડિયા સેવી પણ નથી. એટલે આજ સુધી મેં મારી ફેસબુક કે ઇન્સ્ટા પર ભાગ્યે જ કોઈક પોસ્ટ મૂકી હશે. પરંતુ હમણાં એક રિસન્ટ એડવર્ટાઇઝમેન્ટ જોતા મને અમારા ટીચર્સ અને જૂના સ્ટુડન્ટ સાથે કનેક્શન કરવાની બહુ ઈચ્છા થઈ. તો થયું કે લાવો રીકનેક્ટ કરીએ. પછી થયું કેવી રીતે? તો આ જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આપની સાથે કનેક્ટ થવાનો એક પ્રયત્ન કરી રહ્યો છું. આજથી 10 વર્ષ પહેલાંની વાત છે. આજના જ દિવસ સાંજે મારો એક સ્ટુડન્ટ ભૃગુ, પાર્થ અને બીજા 2 મિત્રો સાંજે મારા ઘેર આવ્યા અને કે સર, તમે અમને યુનિવર્સિટીના સબ્જેક્ટ્સ માટે તો ગાઈડન્સ આપો જ છો, પરંતુ સરકારની ગુજરાત ગવર્મેન્ટની હમણાં એક રિક્રુટમેન્ટ બહાર પડી છે. આ રિક્રુટમેન્ટમાં કેવી રીતે તૈયારી કરવી એના વિશે અમારી જોડે કોઈ માહિતી નથી અને આખા ગુજરાતમાં કોઈ કોચિંગ સેન્ટર પણ અવેલેબલ નથી. તો તમે અમને ગાઈડ કરો ને. વાત ઇન્ટરેસ્ટિંગ હતી, થોડી ચેલેન્જિંગ પણ હતી. કેવી રીતે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરાવી? અને પછી 1 કલાક જેવું અમે લોકોએ ડિસ્કશન કર્યું, પણ એમના અંદર જે ઉત્સાહ હતો કે સર અમે કરી લઈશું, તમે જેવું કરાવો એવું અમે કરીશું, થોડું થોડું અમને ગાઈડ કરતા રહો. મને એમ થયું કે ચલો તો પછી આ ચેલેન્જ આપણે પણ લઈએ. હું જાતે પણ એ ચેલેન્જ લઉં અને મારા વિદ્યાર્થીઓ પણ એ સાથે સાથે તૈયારી કરવા માટે તૈયાર હતા. અને પછી શરૂ થઈ એક નવી સફર. ગુજરાતની અંદર જીપીએસસી એન્જિનિયરિંગ સર્વિસીસ માટેના કોચિંગની એક પણ ઇન્સ્ટિટ્યૂટ નથી. એટલે મારા માટે પણ ટફ હતું અને એ ચેલેન્જ ઉપાડી લીધી હતી. પછી થયું કે ચલો હવે કરવું જ છે તો કરી લઈશું અને આગળ વધ્યા. પછી શરૂ થઈ ગુજરાતની અંદર એન્જિનિયરિંગ સર્વિસીસના કોચિંગ, ક્રિષ્ના અને અભિયંતાના નામથી. 4 વિદ્યાર્થીમાંથી 3400 વિદ્યાર્થી ક્યારે થયા, કેવી રીતે થયા જાણતા જ નથી. એ સમય ક્યાં ગયો મટીરિયલ બનાવવામાં, વિદ્યાર્થીઓના ડાઉટ સોલ્વ કરવામાં, ટેસ્ટ પેપરની તૈયારી કરવામાં, ટેસ્ટ પેપર ચેક કરવામાં, ફેકલ્ટીઝના શિડ્યુલ ગોઠવવામાં, વિદ્યાર્થીઓને પ્રિપેરેશન માટે મોટિવેટ કરવામાં. સમય ક્યાં ગયો ખબર જ ના પડી. વિદ્યાર્થીઓના અગણિત ડાઉટ સોલ્વ કરવા, નવા કન્સેપ્ટ્સ માટે એમને ઊંટપટાંગ એક્ઝામ્પલ્સ આપી અને એમના મગજમાં એ કન્સેપ્ટને ઉતારવો, સાથે સાથે એમના અંદર એ કોન્ફિડન્સ ભરવો, એમને એ કેરિયર માટે તૈયાર કરવા. માત્ર એક્ઝામ પાસ કરવા નહીં, પણ એમના લાઈફ ટાઈમના કેરિયર માટે એમને પ્રિપેર કરવા. આ બધી જ વસ્તુઓ માટેની જર્ની માટે એમને તૈયાર કરવા માટેનું બીડું તો ઉપાડ્યું હતું. એ લોકો પણ તૈયાર હતા, મહેનત પણ કરી રહ્યા હતા અને અમે પણ મહેનત કરી રહ્યા હતા. બહુ મજા આવી એ સમયને પસાર કરવામાં. ઢગલાબંધ સેંકડો વિદ્યાર્થીઓ અત્યારે અધિકારી બની અને ક્યાંકના ક્યાંક સરકારમાં સેવા આપી રહ્યા છે અને સમાજ માટે કામ કરી રહ્યા છે. અને પછી તો કોવિડ આવ્યો. થોડા ઘણા અલગ અલગ કન્ટ્રીઝમાં રહ્યો, ત્યાંની એજ્યુકેશન સિસ્ટમને જાણી માણી અને ત્યાં આગળ કામ કર્યું. યુનિવર્સિટી કોલેજ લેવલે કામ કર્યું. હમણાં 1 વર્ષ પહેલાં હું પાછો આવ્યો અને ફરીથી મને એ સફર શરૂ કરવાની ઈચ્છા થઈ છે. પણ થયું કે જૂના વિદ્યાર્થીઓ અત્યારે હાલ શું કરે છે, ક્યાં છે એ લોકો, કઈ પોસ્ટ ઉપર છે, કયા ફિલ્ડમાં કામ કરી રહ્યા છે, એ જાણવાની ખૂબ ઈચ્છા થઈ. તો થયું કે ચાલો એમનો કોન્ટેક્ટ કરીએ, પરંતુ કોન્ટેક્ટ માટે બીજો કોઈ રસ્તો હતો નહીં. તો થયું કે લાવો ચલો કેમેરાનો જે ડર છે એને દૂર કરી અને આજે તો સોશિયલ મીડિયામાં બધાની સાથે કનેક્ટ થઈએ. કે તમે આપણી સાથે ગાળેલા ક્ષણોમાંથી જો તમને કોઈક કન્સેપ્ટ સમજાવતો ક્ષણ યાદ આવે, કોઈક મોટિવેશન આપતું મારી વાત યાદ આવે, કદાચ મેં કરેલી કોઈ સ્ટોરીની વાત યાદ આવે, કોઈક ડાઉટ વિશેની ડિસ્કશન કરતા, પેપર અઘરું આવશે, સહેલું આવશે, રિઝલ્ટ ક્યારે આવશે, શું આવશે એની ચિંતા કરતા, એવી કોઈ પણ ક્ષણ જો તમને યાદ હોય તો ઓડિયો, વિડીયો કે વોટ્સએપથી કે ઇન્સ્ટાના મેસેજ પર મને આપ મોકલી આપો. મારે આપની સાથે કનેક્ટ થવું છે. જાણવા માંગુ છું કે તમે ક્યાં છો. જે આપની બેચમાં હતા, તમારી સાથે હતા, જો એ લોકો સંપર્કમાં હોય તો એમને પણ આ વિડીયો મોકલજો. હું તમારા મેસેજની, વિડીયોની અને ઓડિયોની રાહ જોઈશ. થેન્ક યુ.